ઉપલેટા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવજીના પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રિની વિવિધ શિવ મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રિનો મહિમા શું છે? મહાશિવરાત્રિ ફક્ત આ કારણોસર જ મહત્વપૂર્ણ નથી। આ દિવસે શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે। આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા। લગ્ન રાત્રે થયા હતા, તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્વ છે। મહાશિવરાત્રિને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેથી આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે। આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરિણીત મહિલાઓની સૌભાગ્ય મળે છે, જ્યારે છોકરીઓ તેમનો ઈચ્છિત જીવનસાથી મેળવે છે। ત્યારે આજરોજ મહાશિવરાત્રિના દિવસે ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રિના દિવસે પૂજા અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ અને ભાંગનું આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને શિવ ભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે। તો આજે શિવરાત્રિ પવિત્ર અને પાવન અવસર પર ઈસરા ગામે આવેલા શ્રી બરણેશ્વર મહાદેવ, ઉપલેટાના સોમનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ત્રિલોકનાથ મહાદેવ, બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે અને વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રિના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે તાલુકા ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રિ પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો। જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ। આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે। આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે 4 પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બપોરની આરતી બાદ ભાંગનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી, અને બાળકો પણ બટુક ભોજન કરશે। અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે। હર હર મહાદેવ, જય રામેશ્વર મહાદેવ। હું નૂતનબેન અજયભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલી છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે। સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં માણસો આવેલા છે અને બટુક ભોજનની પ્રસાદી લેશે। 3 ટાઈમ આરતી થશે, રાત્રે 12 વાગે પણ આરતી થશે અને બહોળી સંખ્યામાં મેળો જામે તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે, તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે।